સો રાધે રાધે ગાઈસ, મારા આજના ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સવારના 7 અને આજે હું જીમમાં 1 કલાક મોડો છું બિકોઝ કે યાર કાલ રાત્રે થોડુંક સુવામાં લેટ થઈ ગયું હતું. નીંદર જ નથી આવતી યાર, કોણ જાણે. સો કાંઈ વાંધો નહીં ગાઈસ, હિરીસની બધા તો જીમમાં પહોંચી પણ ગયા છે. હું પણ જલ્દી પહોંચી જાઉં ને આજે મારવાના છે લેગ. ચાલો આપણે જીમમાં મળીએ ડાયરેક્ટ. પછી હું પહોંચી ગયો જીમમાં. ચાલો ઉપરની સાઈડ જાય ને પછી ઓલા લોકોને મળીએ. ડાયરેક્ટ જીમમાં પહોંચી ગયો ને હેરીસ અને આદિત્યએ કસરત પણ ચાલુ કરી દીધી છે. તો ચાલો આપણે પણ જલ્દી વોર્મઅપ પતાવીને કસરત ચાલુ કરી દઈએ. સો ગાઈસ, પછી હું આ લોકો સાથે કસરતમાં પણ પહોંચી ગયો. ત્યારે આદિત્ય જો લેગ હોઈને લેગ મારે છે. સો મારે પણ આ મારવાના છે. 2 કસરત તો મારી ભાઈ 25 કિલોનો વજન ઉપાડી લીધો. હવે 30 કિલોનો ઉપાડી છે. 30 કિલોનો ઉપર થઈ કે નહીં જોઈએ. ચાલો. સો ગાઈસ, ફાઇનલી જીમ અમારું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો હવે ઘરે જઈએ. શું કરે? અચ્છા, પાણી પીવે છે. સીડી ઉતરીએ, હાલો સીડી ઉતરીએ ભાઈ, મજા આવશે લેગ ડે દિવસે. આમ કેમ તો શું કહેવાય, આમ પગ એમને એમ જતા હોય ને એવું લાગે. હા યાર, બસ કેપ્ચર થયું બ્લોગમાં. ભાઈ લેગ ડે ના દિવસે અજણાય તો કરે મને ખબર હે. પગ હાઈલા ગયા. भाई लेग अग्री आइटम છે, उस पे कभी रिस्क नहीं लेना चाहिए. સો પછી ડાયરેક્ટ હું ના આદિ આવી ગયા હેરીસને મૂકવા અને સો અહીંથી હવે જાશું ડાયરેક્ટ ઘરે. પછી ઘરે આવીને ડાયરેક્ટ મેં મારી પીનટ બટરવાળી ભાખરી બનાવી લીધી. સો આ પીનટ બટરવાળી ભાખરી ખાઈ. જીમનું ડાયટ થોડુંક તો આપણે ફોલો કરીએ એટલે થોડીક બુડ્ડી સુડ્ડી બને સારી એવી. કંઈ વાંધો નહીં. ચાલો આ ભાખરી ખાઈને મારે જવાનું છે ઇન્જેક્શન મારવા. ભાઈ આજે ઓલો ડોગ મને એકવાર કહ્યું હતું ને 4 દી પહેલાં, તેનું આજે કેટલું 4થું ઇન્જેક્શન છે. ભાઈ આખો દિવસ ખરાબ જવાનો છે કેમ કે બહુ જ દુખે, આખું શરીર દુખે ને આખા શરીરમાં નબળાઈ લાગે યાર. તો કાંઈ વાંધો નહીં. ચાલો આપણે આગળ હવે ઇન્જેક્શન મરાવા જાઓ, ત્યાં મળીએ અને પછી મારી કેવી હાલત થઈ તમને બતાવું. સો ગાઈસ, પછી હું અને દાદા આવી ગયા કનેડિયા સાહેબનું દવાખાને ઇન્જેક્શન લેવા માટે. તો દાદા બાજુમાં ઇન્જેક્શન લે ને પછી મારે ઇન્જેક્શન મારવા જવાનું છે. તો મારી લે પછી મળીએ. ભાઈ બહુ દુખશે. આ હાથમાં કદાચ આજે મારવાનું છે. ભાઈ આખો દી હાથ એટલો દુખશે ને અતિશય. અને પેલાનું આ હાથમાં માર્યું હતું ને ત્યારે તો ચક્કર આવતા હતા મને, લિટરલી યાર ચક્કર આવતા હતા. તો હવે જોઈએ આ વખતે શું થાય. સો ગાઈસ, પછી દવાખાને ઇન્જેક્શન નહીં બધું મારીને હું ઘરે તો આવી ગયો પણ વ્લોગ ન બનાવી શક્યો. તેનું એક રીઝન છે કેમ કે દવાખાને જે મને ઇન્જેક્શન માર્યું હતું એક વેક્સિન હતી ડોગની, તો એ બહુ જ હાઈ પાવરની હતી. મને થોડોક આમ ચક્કર જેવું આવી ગયું હતું એટલે હું ત્યાં વ્લોગ નહોતો બનાવી શક્યો. સો હવે ઘરે આવી ગયો છું ને હવે પાછું એડિટિંગ કન્ટિન્યુ ચાલુ કરું છું. સો ગાઈસ, પછી મારી 1 થી 1.5 કલાકની મહેનત પછી આ વિડીયો ફાઇનલી એડિટ થઈ ગયો છે. તો જલ્દીથી હું એક્સપોર્ટ કરીને મોબાઈલમાં લઈને મારા ક્લાયન્ટને મોકલી દઉં અને પછી મારે બીજી રીલ પણ એક એડિટ કરવા અત્યારે જ બેસવાનું છે. તો અત્યારે એ બીજી રીલનું કામ પણ આખું કમ્પ્લીટ કરી દઉં એટલે સાવ નવરો અને પછી સાંજે જવાનું છે શૂટિંગમાં. સો જલ્દી હું એડિટિંગને કમ્પ્લીટ કરી લઉં. આ વિડીયોમાં તો 1 થી 1.5 કલાક લાગી ગયો. બીજો વિડીયોમાં કેટલી લાગી ખબર નહીં. સો ગાઈસ, પછી વિડીયો એડિટ કરીને મારો હાથ બહુ દુખતો હતો એટલે હું સૂઈ ગયો હતો અને પછી હું ઉઠ્યો 7 વાગે અને પછી મારા ઘરે આવ્યા હતા ગેસ્ટ. મારો ભાઈ અને બેન આવ્યા હતા. તો અત્યારે ઘરે ભજીયાનો પ્રોગ્રામ છે. તો ચાલો બધા ભજીયા ખાવા બેઠીએ. તો ચાલો હું બેસી જાઉં જલ્દી. સો ગાઈસ, પછી વાગ્યા છે રાતના 9:30 અને અત્યારે અમે જાય છે શૂટિંગમાં. તો તેના માટે હું તૈયાર થઈ ગયો. સો મોઢામાં તો અત્યારે કંઈ લગાડ્યું નથી, હું આવીને લગાડીશ. અને સો અત્યારે ડાયરેક્ટ જાઉં હેરીસના ઘરે, એ મારી રાહ જોતો હોય છે. સો ગાઈસ, પછી હું ડાયરેક્ટ નીકળી ગયો હેરીસના ઘરે જવા માટે. સો અહીંથી હેરીસને તેડી અને ત્યાંથી ડાયરેક્ટ જવાના છે અમારી શૂટ લોકેશને. તો ચાલો આપણે ત્યાં મળીએ. સો ગાઈસ, પછી હેરીસને તેડવા ડાયરેક્ટ એના ઘરે પહોંચી ગયો અને 1.5 કલાક પછી ફાઇનલી તે નીચે પણ આવી ગયો છે. સો અહીંથી આપણે જાય ડાયરેક્ટ શૂટ લોકેશન અને શૂટિંગ ને બધું સ્ટાર્ટ કરીએ. સો ગાઈસ, પછી આવી ગયો ન્યૂ કંગોલાની ન્યૂ બ્રાન્ચનું શૂટિંગ કરવા માટે. સો હમણાં એક ભાઈ પણ આવે છે, તે આવી જાય પછી અહીંનું શૂટિંગ આપણે કન્ટિન્યુ ચાલુ કરવાનું છે. સો ગાઈસ, ફાઇનલી અહીંયા તો શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે પણ હવે જવાનું છે ન્યૂ કિંગ ગોલાની બીજી બ્રાન્ચ જે આપણા વોટર પ્લાન્ટ પાસે આવેલી છે
અને ત્યાં નાનું મોટું શૂટિંગ કરવાનું છે. તો ચાલો હવે આપણે ત્યાં જઈએ. તો ગાઈસ ફાઇનલી ડ્રીમ બાઇક અમારી. કેમ છો? ઓ મેસેજ ભાઈ સાહેબ કાવાસાકી મારી સામે છે અત્યારે. ભાઈ સાહેબ ફાઇનલી હા 260 260 જાય 260 એની ટોપ સ્પીડ હે ભાઈ. ફર્સ્ટ ગેર આનો જાય 111 111 ફર્સ્ટ ગિયર. તો ભાઈને એક પ્રશ્ન પૂછીએ આપણે કે તમને ઓન રોડ તમને કેટલાની પડી, તમને આ આપણી કહી દો તમે પબ્લિકને. ઓન રોડ 15 ની પડી આ મને. જો ભાઈ 15 લાખની બાઈક ભાઈ, 15 લાખ ઈ કહેતો ને આમાં તો કાર આવી જાય, એ લોકોને ના ખબર પડે કે આનો શું વેલ્યુ હે. ભાઈ પણ એમાં એક વાત કહીશ, 15 લાખની બાઇક લઈને હું રસ્તા ઉપર ઊભો હોઈશું ને કોઈ પૂછવા નહીં આવે. આમાં પૂછવા આવશે. આ મને પૂછ્યો તો એક કાકાએ, મેં એને કીધું બાઇક લીધી 15 ની ત્યારે તમે કાચ ખોલીને પૂછ્યું ને. રેડી એમ ભાઈ નું કહેવાનું એમ કે ભાઈ કારમાં કોઈ પૂછવા નહીં આવે, બાઇક લીધી ને 15 ની એમાં બધે તમે ઉભા રહે. સ્ટોક જ રાખી અમે જો પોતે જ જોઈ લ્યો, અમને મારે સ્ટોક જ રાખવી છે. સો ગાઈઝ અત્યારે મારી સામે છે 15 લાખની બાઇક કાવાસાકી ZX 6R. ગાઈઝ ડ્રીમ બાઇક, મારી ડ્રીમ બાઇક સામે છે ભાઈ સાહેબ. સો ગાઈઝ પછી પાછા અમે આવી ગયા કિંગ આઈસડી સે વિડીયો ઉતારવા માટે. સો ચાલો વિડીયો શૂટિંગ નહીં ચાલુ કરીએ. સો ગાઈઝ ફાઇનલી શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ને હેરિસ ને સમીર જાય એના ઘરે ને હું જાઉં મારા ઘરે. સો ગાઈઝ ફાઇનલી મેં ઘરે આવીને મારું સ્કિન કેર પણ કરી લીધું. સો હવે એડિટિંગની નાનું મોટું કામ છે એ કમ્પ્લીટ કરું છે. સો ગાઈઝ પછી 1.5 કલાકની એડિટ પછી ઓલમોસ્ટ આજનો વ્લોગ પણ એડિટ થઈ ગયો છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.